guys, good morning. Welcome back to my newer vlog. I hope કે તો ઠીક ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને આજે છે ધનતેરસ. તો બધાને હેપી ધનતેરસ અને ધનતેરસની ઢેર સારી શુભકામના. અને આ બાજુ જો સવારમાં આજે ધનતેરસ છે ને એટલે બપોરે આપણે પૂજા રાખેલી છે. તો બપોરે પૂજામાં બેસવાનું છે ને એવું બધું છે, તેના માટેના મસ્ત મજાના રંગબેરંગી ફૂલ આવી ગયા છે. તો બતાવો, જો પીળા ફૂલ આવી જશે, કેસરી ફૂલ આવી જશે, હાર રેડી થઈ ગયા છે. આ ફૂલને ક્યાં ફૂલ કહેવાય બહુ આપણે આઈડિયા નથી. અને કમળ આવી ગયું છે, ગુલાબની પાંખડી ને એવું બધું આવી ગયું છે અને કેળના પાન આવી ગયા છે. ધનતેરસની પૂજા કરવાની છે. તો ગાઈઝ, પહેલાના જમાનામાં ધનતેરસની પૂજા કઈ રીતના કરતા અને કેની કરતા એ ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. ન ખબર હોય તો કોમેન્ટ કરજો, તો હું કાલના બ્લોગમાં કહે. અને જો રિસીવ છે ને ઊભો થઈ ગયો છે કે મારે વિડીયામાં આવવું છે, કે મને લ્યો શું છે રિસીવ પણ મૂકશે નહીં. બેઠો બે જા બટા. શિવભાઈને જો અહીંયા આપણે છે ને બેહારી દીધા છે. કાલના બ્લોગમાં મેં એમ કીધું હતું કે સોનલે રંગોળી બનાવી છે ને ધનતેરસની, તમને બતાવી. તો નીચે જઈને ત્યારે તમને બતાવી દઈ. બાકી ચાલો મંદિરના તમને દર્શન કરાવો. આજે મંદિરને છે ને ડેકોરેશન કરવામાં આવે છે. આ બાજુ જો ભગવાનને બધાને ડેકોરેશન કરી દીધા છે મસ્ત મજાના, અને કમળને એવું મૂકી દીધું છે. તો સોનલ બધી મહેનત કરે છે આ બાજુ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આજનું શેડ્યુલ તમારું? મમ્મી પપ્પાની લોકો ફૂલ લઈ આવ્યા વેલા સવારમાં. હવે પછી જે હાર કરવાના હાર કરી નાખ્યા. હવે પછી આપણે બપોર 3 વાગ્યા પછી છે ને પૂજા. હવે જે કાંઈક થોડું ઘણું લેવાનું છે મમ્મી હમણાં નવરા થઈ જશે લેવા. એવું હાલે છે બધું. તો એવું બધું હાલે છે. અમારે જવાનું છે ઓફિસે. તો ઓફિસે જાવું 11 વાગે અને ત્યાંથી 12-1 વાગે આવશું. પછી અહીંયા પૂજા છે. આજે આખો દી પૂજામાં બેસો થાય. ચાલો હવે સવારનો નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરું અને તમને બતાવું કે આજના નાસ્તામાં શું રેડી થઈ ગયો છે. જેવો અમે નાસ્તો કરવા માટે બેઠા ને એમ જો રિસીવ છે ને ટીવી જોતો પાછો અહીંયા આવી ગયો. નાસ્તામાં માખણ ભાખરી લઈ લીધી છે અને આ બાજુ જો રોહિતી રેડી થઈ ગયો છે નાસ્તો કરવા માટે. અને રિસીવભાઈ બેસી ગયા છે. ચાલો આમાં છે ને ફરસી પૂરી છે એ ખાવું, એની સાથે ખારી છે, ખાખરા છે, બહુ બધો નાસ્તો છે. તો ચાલો નાસ્તો રેડી થઈ ગયો છે. જેવો અમે નાસ્તો કરવા માટે બેઠા ને એમ જો રિસીવ છે ને ટીવી જોતો પાછો અહીંયા આવી ગયો. નાસ્તામાં માખણ ભાખરી લઈ લીધી છે અને આ બાજુ જો રોહિતી રેડી થઈ ગયો છે નાસ્તો કરવા માટે. અને રિસીવભાઈ બેસી ગયા છે. ચાલો આમાં છે ને ફરસી પૂરી છે એ ખાવું, એની સાથે ખારી છે, ખાખરા છે, બહુ બધો નાસ્તો છે. તો ચાલો નાસ્તો રેડી થઈ ગયો છે. જેવો અમે નાસ્તો કરવા માટે બેઠા ને એમ જો રિસીવ છે ને ટીવી જોતો પાછો અહીંયા આવી ગયો. નાસ્તામાં માખણ ભાખરી લઈ લીધી છે અને આ બાજુ જો રોહિતી રેડી થઈ ગયો છે નાસ્તો કરવા માટે. અને રિસીવભાઈ બેસી ગયા છે. ચાલો આમાં છે ને ફરસી પૂરી છે એ ખાવું, એની સાથે ખારી છે, ખાખરા છે, બહુ બધો નાસ્તો છે. તો ચાલો નાસ્તો વાગી ગયા બપોરના. એક ઓફિસેથી ઘરે આવી ગયા છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવા બધા લોકો બેસે છે. એની પહેલા પપ્પા છે ને થોડીક એવી ગોલ્ડની શોપિંગ કરીને આવ્યા છે. તો ચાલો તમને બતાવું. તો મમ્મી હું શોપિંગ કરીને આવ્યા ધનતેરીના દિવસે ગોલ્ડની? જો આ રિસીવ નું હતું ને તો રિપેરિંગ કરાવ્યું. એમાં કાંઈક 7-8 હજાર રૂપિયા કે કેટલા, હા 10,000 રૂપિયા નાખવા પડ્યા. અને બીજું એક મમ્મી આટલું દાણો લીધો છે. અને રિસીવભાઈને ટીવીમાં કાંઈક બીજું આવી ગયું છે ને તેને ફેરવવું છે એડવર્ટાઈઝ. તો જો આ ડાયમંડનો દાણો છે. મમ્મીને બેઝલ સેટિંગમાં જોતો હતો ને આ પ્રોંગ સેટિંગમાં આવી ગયો, એવું થયું. તો ચાલો હવે જમી લઈ, કારણ કે 1 વાગી ગયો છે. અને પછી દાદા હમણાં આવી જાય 3 વાગે. 4 વાગ્યાથી પૂજા હશે. કેટલા વાગ્યાની છે કઈ ખબર છે તને? એવું છે. તો 3 વાગે આવી જાય. તો ચાલો હવે જમવામાં હું બનાવું છે. એ દિવસે સવારે ઓફિસે જતા હતા ને ફૂલ એટલે ફૂલ રસ્તામાં ટ્રાફિક હતી. અત્યારે આવ્યા ને ટ્રાફિક ઓછી થઈ ગઈ. એટલે કારણ કે હવે બધાનું મુહૂર્ત ચાલુ થયું છે. 12:30 1 વાગ્યો છે. અમે 12:30 મુહૂર્ત કરીને ઓફિસેથી નીકળી ગયા હતા એટલે ટ્રાફિક ઓછી થઈ ગઈ. અને અમે જમવા બેહીને એટલે આ ભાઈને ટીવી હોય કે ગમી હોય એ પડતું મૂકીને અમારી પાસે જ આવવું હોય. જો ચાલો જમવા. સોનલ કાંક નવું લાવી કે ધનતેરસનું મુહૂર્ત છે ને આજે બપોરેથી ચાલુ થાય તો હજી કાલ બપોર સુધી ચાલવાનું છે. તો કાલ પછી કાલે સૌદેશમાં એમ બધા તહેવાર એમ છે કાલ બપોર લગીને હવારમાં ઘણા બધા કાલ પૂજા કરવાના એવું છે. એમ હવે બધું બબે ઉકરવામાં આવવા મળ્યું. ખબર છે ગોરદાદાને ટાઈમ મળે કે નહીં, 2 જગ્યાએ થઈ જાય એટલે બધા બબે તહેવારો આવવા મળ્યા છે. જો તુરિયા પત્રનું શાક જે આપણું ફેવરિટ હોય, સાથે રોટલી છે ને મોહનથાળ લઈ લીધો છે. ચાલો જમ્યા બપોરના 2:30 અને જો આપણે છે ને હવે પૂજા કરવાની છે. તો દાદા આવી ગયા છે ને બધા
થાપન કરે છે. થાપન થઈ જાય એટલે પૂજા કરવી ચાલુ. કેમ છે દાદા? સીતારામ. સીતારામ સીતારામ. તો દાદા જો આવી ગયા છે. હવે આપણે ધનતેરસની પૂજા કરાવશે. આ બાજુ ઉપવાની બધા બેહી ગયા છે. થાપન ને એવું થઈ જાય, બધી સામગ્રી આવી ગઈ છે. થાપન થાય એટલે પૂજા ચાલુ કરી. માતાનું થાપન આપણે કરી નાખ્યું છે રેડી. અને હવે છે ને આપણે ગણપતિ દાદાથી પૂજાની સ્ટાર્ટ કરવાની છે. તો ચાલો પૂજા શરૂ કરીએ. દાસોય પરિતઃ ઉદ્ગીતઃ દેવાનુજથ સુદમિતઃ ગણેશાય નમઃ. શ્રી ગામદેવતાભ્યો નમઃ. શ્રી સ્થાનદેવ. જમીન ઉપર હાથ રાખો. વિશ્વાધારા સિદ્રણી શેષનાગો પરિષિતા ઉજ્જવતા શિવરાહેણ કૃષ્ણ શતબાહુના પૃથ્વી માતન પગે લાગુ. નમસ્કારાન સમર્પયામિ. ગાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ નમામિ. ઓમ નમો હનુમતે ભયભંજનાય. સુખમ કુરુ કુરુ ફટ સ્વાહા. કષ્ટભંજન દેવતાભ્યો નમઃ. પૂજા કર્મમાં પધારી. પૂજાનો સ્વીકાર કરવાવાળા બંધુની થાળીમાં પધરાવો. અર્પયામિ. નમસ્કાર કરી દો. નમસ્કારાન સમર્પયામિ. મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરી જવાનું. હરિ ઓમ હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણરસ્તામ ચંદ્રામ હિરણ્યમય લક્ષ્મી જાત વેદોમ આવહ તામ આવહ જાત વેદો લક્ષ્મી મણપગામિનીમ યસ્યામ હિરણ્યમિંદેયમ ગામશ્વ પુરુષાહનમ. ભગવતી મહાલક્ષ્મી નમઃ. પૂજા કર્મમાં પધારી. પૂજાનો સ્વીકાર કરવાવાળા બંધુ થાળીમાં પધરાવો. અર્પયામિ. નમસ્કારાન નમસ્કરોમિ. જળની ચમકી ફરીને હસ્તે અર્ઘજલમ સમર્પયામિ. આચમનીયમ સમર્પયામિ. સર્વાંગી સ્નાનજલમ સમર્પયામિ. શિવલિંગ ઉપર 4 ચમચી પધરાય. પંચનદ્ય સરસ્વતી વપયંતિ સ્તોત્ર સરસ્વતી પંચધાસો દેશે ભવત્સરિતઃ. સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતિ દેવતાભ્યો નમઃ. એક તંત્રણ પંચામૃત સ્નાનમ પરિકલ્પયામિ. ગણપતિ દાદાના મસ્તક ઉપર 5 ચમચી પધરાવો. પયઃ સ્નાનમ સમર્પયામિ. દ્વિતીયમ મારતિ સ્નાનમ ગણપતિભ્યો નમઃ. વ્રાતિભ્યો વ્રાતપતિભ્યો નમઃ. ગુરુશ્રીભ્યો ગુરુસુપતિભ્યો નમઃ. વિશ્વેભ્યો વિશ્વરૂપી. કુમકુમ કામદમ દિવ્યમ કામિની કામસંભવમ. કુમકુમેનાર્ચો દેવઃ પ્રિયતામ પરમેશ્વરઃ. અક્ષતાશ્વસુર્વશ્રેષ્ઠ કુમકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા સુભક્ત્યા ગુહાણામ પરમેશ્વરઃ. બુદ્ધિ સહિત ગણપતિ દેવતાભ્યો નમઃ. પૂજન કર્માંગે ધ્યાનાર્થે ગણપતિ દેવતાના પ્રસન્નતા પ્રાપ્તિર્થે દુર્વાન પુરાણ અર્પયામિ. પ્રસન્નતા પ્રાપ્તિર્થે ગણપતિ દેવતાના પૂજાધિકૃતેન સસ્ય ચ વરુણ દેવતાભ્યો નમઃ. પૂજન કર્માંગે ધ્યાનાર્થે અશ્વસ્થોતુમ્બરપ્લક્ષ્યામૃજ્ઞગૃતપલ્લવા પંચપુંગા ઇતિ પ્રોક્તા. સર્વકર્મ સુશોભેદ અથર્વર્ણ અંગે ચ સહિતા સર્વે કલશાંબુ સમાહિતા. અત્ર ગાયત્મારમા બ્રહ્માણી સુહી જગમાતા વચનારદ ઉદાતા. ઓમ જય લક્ષ્મી માતા દુર્ગા સર્વસદગુણહાતા. મૈયા સર્વસદગુણહાતા. સબ સંભવ હો જાતા. સબ સંભવ હો જાતા. ભગવાન વિષ્ણુ મંગલમ ગૌરમ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય મનોહરિ. સર્વમંગલમાંગલ્યે શ્રી સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે તાની સર્વાણી રક્ષયંતુ પરીક્ષણાય પદે પદે. વાટકામ પદરાય. સપ્તાસ્યાસન પરિધય શ્રી સતસમિત કૃપાઃ દેવા યજ્ઞંતરમાન અબંધનમ વંદનમ દેવા વિવંદનમ દેવતાનાં વંદનમ ધૂપમ દીપમ નૈવેદ્યમ સમર્પયામાનાય સ્વાહા. 1 ચમચી જળની વટકમ પધરાવો. મધ્યાચમનીયમ સમર્પયામિ. પાછું ભાવથી જમાવો. પૂજા છે ને પૂરી થઈ ગઈ છે ને આખી પૂજામાં છે ને રેશિવભાઈ રહી રહીને આવ્યા. શરૂઆતમાં બધું ડેકોરેશન ને એવું કરતો હતો ને એનાથી એને બીક લાગતી હતી. અને જેમ જેમ પછી લાસ્ટમાં આરતી ને એવું કર્યું તો ત્યારે બીક વહી ગઈ. તો આ બાજુ થાપણ ને એવું કર્યું હતું ને દાદાએ બધું લઈને ગયા છે. અને આ બાજુ મમ્મી અને સોનલ બધું હરખું કરે છે. શું હરખું કરો છો મમ્મી? ઠેકાણું કરવાનું છે. તારે ઓલું લેવા જવાનું તો ક્યારે જવાનું? કે ઘડી કરીને 5 વાગે. તો ચાલો ગાઈઝ પાછું એક છે ને આપણે ચાંદીની ખરીદી કરવા જાવી છે થોડીક એવી. સોનલ આટલું જોઈ છે હું લઈને આવી છે. આમાં શું છે મમ્મી બોક્સમાં? હે એવું છે. તો ચાલો ગાઈઝ નાસ્તો કરી લઈ, ચા પી લઈ થોડીક. મસ્ત મજાની પૂજા થઈ ગઈ. મજા આવી ગઈ પૂજામાં બેસવાની. અને આ બાજુ જો ઋષિભાઈ. ઋષિભાઈ કેમ કરતા હતા દાદા પૂજા?
રિશિવ દાદા આ છે ને કોપી તરત માર લે હો બધાની તને ખબર છે હે ઈ જોવે ને કોપી માર લે પણ ઈ મોજમાં હોય ને તે થાય ત્યાં લગી ન થાય. ચાલો ગઈ ચા ઠરી જાય નાસ્તો છે ને લક્ષ્મી પૂજા કરતા હતા ને ત્યારે વરસાદ આવ્યા સાથે સાથે ઇન્દ્ર દેવે આવ્યા. આંબાલાલ કાકાની બધી આગાહી હાચી પડે. હું કેવું તમારું હે એને કીધું દિવાળી ઉપર વરસાદ આવશે પણ વરસાદ ન આવ્યું પણ ઝાપટું તો મોકલ્યું. હજી દિવાળી દિવસની આગાહી છે જોઈ છી વરસાદ આવે છે નહીં. આ બાજુ જો રિસીવનો સાંડલો વિખાણો ને એવો રિસીવ અને આ બાજુ મમ્મી બે ગયા છે અને થોડીક એવી છે ને સિલ્વરની શોપિંગ કરવા ગયા હતા. સોનલાટુ છે ને ચાંદીનો કંદોરો લેવા ગયા હતા તો દુકાનમાં છે ને ચાંદીમાં છે ને પગ મૂકવાની જગ્યા ને એટલો ભાવ છે. મુહૂર્ત ધનતેરસ નું મુહૂર્ત હોય ને એટલે થોડું ઘણું બધા લેવા જાય એટલે પગ મૂકવાની જગ્યા એમ નહીં. તમારું શું કેવું કે ભાઈ ચાંદી લે અત્યારે તો લક્ષ્મી વર્ષે એવું જ હોય? એવું કઈ ન હોય. આ તો બધા લે એમ થોડું ભેગું થાય બધા. કારણ કે હું ત્યાં ગયો ને દુકાનમાં તો ઘણા લોકો માછલી લેવા આવે ને એવું બધું હતું. એટલે આપણે રીલ્સ જોતા હોય ને એમાં એમ કે ધનતેરસ ના દિવસે માછલી ખરીદી મૂકી દેજો તમારું આગલું વર્ષની પ્રગતિ થાય ને શ્રદ્ધા હોય ને કોઈને એટલે એ લોકો લે. ઓકે તો શ્રદ્ધા રાખવાની માછલી લઈ આવવાની એટલે આગલા વર્ષે છે ને પ્રગતિ જ થાય અને ઇન્વેસ્ટમેન્ટ થાય. આ પણ એ એક વસ્તુ આપને ગમી કે સોના ચાંદીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો પહેરવા લ્યો ને એ ક્યારેય ફેલ નથી જતી. કપડાં ને એ બધું મોંઘું વસ્તુ બહુ લ્યો ને તો એ ક્યારેક ફેલ વહી જાય. એની કરતા આ વસ્તુ જ્વેલરી હારી. વસ્તુ કેવું તમે ખરાબ સમય હોય તો તમારે કામ લાગે. થોડું બધા લે ને ધનતેરસ ઉપર એટલે એ બાને ભેગું થાય અને એ અમુક સમય એવો હોય કામ લાગે. એટલે જ તે છોકરીઓ વાળા છે ને કોનું માગે. હું કેવું મમ્મી કે જમાઈને ખરાબ પરિસ્થિતિ આવી વેચીને ખાવા થાય એમ. હવે તો નથી માગતા, હવે તો ભાવ જ અવડો થઈ ગયો. તો ચાલો ગાઈસ તમને છે ને જે ચાંદીનો કંદોરો લાવ્યો ને બતાવી દઉં. જો આ રીતના ચાંદીનો કંદોરો છે. આને શું કહેવાય આપણને ખબર નથી. કંદોરો જ કહેવાય. તો કેવો લાગ્યો? આને ક્યાં પહેરવાનો? ફરતો એટલે શું થાય? ઘણા એમ કે ચાંદીનો કંદરો પહેરો ને તો કમરનો દુખાવો વયો જાય એવું હોય મમ્મી? તો આદમી તો કાંઈ પહેરે નહીં એને કમરના દુખાવા નથી જતા હોય. એટલે એનો ખણ થતું હોય ને ઓલી ખણખણી મન નથી હટી જાય એવું હોય છે. પપ્પાએ જે વિજ્ઞાન કીધું ને એટલે એવું કાંક હશે. તો શું કેવું છે કંદોરા ઉપર? ગાઈસ જો ચાંદીની હાલત જો 1,88,000 થઈ ગયા છે તો ટબુડા ની તો એમને રખડે છે. હાથમાં છે નવી વસ્તુ છે ને એટલે આ જૂની થઈ ગઈ. તો આ હતી ખરીદી. ફટાકડો ફૂટે છે ને ત્યાં લાઇટ લબુક જબુક થાય છે. ટૂંક સમયમાં લાઇટ જવાની થઈ છે. ચાલો ગાઈસ કેવી લાગી કોમેન્ટમાં કહેજો. બાકી તમે લોકોએ ધનતેરસના દિવસે હું ખરીદી કરી કોમેન્ટ બોક્સમાં જણાવજો. કિચનમાં આવી ગયા છે ને સાંજની રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો સોનલને પૂછવી કે શું બનાવવાનું છે. ગોળ ધાણા ખાધા કે નહીં? ત્યાં ગોળ ધાણા નો ભાવે. પેલા આ વસ્તુ જ હતી. ગમે ત્યાં તમે જાવ ને એટલે ગળ્યું મોઢું કરવામાં કાજુ કતરીને એવું નહોતું. ગોળ ધાણા જ હતા. ઈ સારી લાગે ગોળિયું. ગોળ ધાણાની ગોળિયું કાંઈક બનાવે જોરદાર હોય અને વઘાર થઈ રહ્યો છે. શું બનાવવાનું છે કઈ દે? ગાંઠિયાનું શાક ને બીજું ભાખરી. ગાઈસ હમણાં કેટલા દિવસ થશે ને ઘરનું સાંજે ખાધું જ નથી. કેટલા દિવસ થઈ જાય છે. તમે ખાવશો? મેં નથી ખાધું. ચાલો ગાંઠિયાનું શાક ને ભાખરી થોડીક એવી ખાઈ લેવું. જમવા માટે બેસી ગયા છે અને જમવાનું રેડી થઈ ગયું છે. ભાખરી છે. આપણે અડધી ભાખરી ખાવાનું કીધું હતું એટલે ભાખરી ખાઈ લેવું. ને આ બાજુ રિસીવ જો એને છે ને ભાખરી યારે રમવું હોય ખાવી ન હોય ને એટલી. અને ગામડેથી બાનો ફોન આવી ગયો છે. બા રિસીવને કહે છે ફટાકડા ફોડવા હાલ. પણ ફટાકડા ફોડવા જાવ અમે દિવાળી પછી. હું કેમ આય તો અમારે ખાવાનું નહીં રિસીવ અમારે ખાવાનું નહીં. એને ટાંકી દીધી આમ જોતો જોજો પાછી લઉં છું. જો રિસીવ તો અમને ખાવાય નહીં દે. અમે તમારા પપ્પાને ખાવા દઈએ છીએ. આ તમને ખાવાય નહીં દે એવું લાગે છે. જો બીજી ઢાંકી દીધી માટે. તો ગાઈઝ આ છે ગાંઠિયાનું શાક અને બાજુમાંથી છે ને ગાંઠિયાનું શાક આવ્યું છે. એટલે
હવે આપણી સાસવી હવે એનું વડીનું શાક મળશે ગાંઠિયા જ છે કદાચ નહીં ઈ ગાંઠિયા નો હોય આ ઓલા પાડેલા ગાંઠિયા આ આપણે લાઈવ ગાંઠિયાનું શાક બનાવી હતી તો આને વડીનું શાક કહેવાય. આપણે પહેલા ખબર પડી કે અમે તો એમ કે ગાંઠિયાનું શાક. ચાલો જમવા બેસી ગયા છીએ, જમી લઈ. જમી તો લીધું છે પણ આ બાજુ હજી આ લોકો ફ્રી થયા નથી ને મારે છે ને એક રીલ શૂટ કરવાની છે. તો ક્યારે ફ્રી થાય એવું છે ગાઈઝ. તમે ઇન્સ્ટાગ્રામમાં ન જોતા હોય તો જોજો, કોમેડી રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું છે. રાતે કરતા હોય રીલ્સ શૂટ તો પછી અત્યારે તો ટાઈમ હોય ને જતન નહીં થઈ ને. કાલ નો કરી કેટલા વાગે કરી હતી આપણે? કમસે કમ 12 વાગે કરી છે. આ રાતની છે 12 વાગ્યાની છે. કાલ 12 વાગે રીલ્સ મસ્ત મજાની ઉતારી હતી. અને આ બાજુ જો રિસીવને છે ને જમાડે છે પણ એને જમવું નથી. કેમ મમ્મી જમતો નથી? હે બંદૂક ફોડું? એને બંદૂક જ લેવી છે તો. અને મમ્મી બેહી ગયા છે પણ નાના બાળકોને જમાડવું ને એટલે માથાનો ઘા. કારણ કે એની પાછળ તમારે હાલીને ખવડાવવું પડે. એને એવું કાંઈ નહીં, ભૂખ લાગી હોય ને તો સામેથી આવીને જમે. બંદૂકથી યાદ આવી ગયું ગાઈઝ, દિવાળી છે, ફટાકડા ફોડજો પણ તમારા બાળકોનું છે ને ખાસ ધ્યાન રાખજો. દાજે બાજે નહીં, સેફલી ફોડવાના, સેફલી ફટાકડા હારા લાવવાના, એવું કરવાનું. મીને છે ને સોનલની ફ્રી થઈ ગયા છે ને હવે છે ને કાલ છે કાળી ચૌદશ. તો કાળી ચૌદશની રંગોળી બનાવવાની છે. એને કેવી બનાવવાની છે? અહીંયા વિચાર છે કાળી ચૌદશ નું જ આવે આ ટાઈપની બનાવવાનો વિચાર છે. તો જો સોનલને છે ને આ ટાઈપ બનાવવાની વિચાર છે. સેમ ટુ સેમ આવી બની જાય. ઈ તો 19-20 તો ગમે વસ્તુમાં થાય તો બનાવવાની કોશિશ કરીશ આ રીતની થાય ઈ વિચાર છે. ઓકે ગાઈસ, તો ઈ ટાઈપની બનાવવાની છે. અને બીજી ક્યાં વહી ગઈ? બીજી આ ટાઈપની વિચાર છે. બીજી આ ટાઈપની છે. તો જોઈશી બે માંથી એની કઈ રંગોળી ફાઇનલ બને છે તમને બતાવીશ ઘરે આવું ને ત્યારે. અત્યારે ફ્રેન્ડ લોકો સાથે થોડી વાર બહાર જાય. સાંજના 11 વાગી ગયા છે. જો કાળી ચૌદશની રંગોળી ફાઇનલી બની ગઈ છે. એને મસ્ત થઈ, સેમ ફોટા જેવી જ થઈ. પહોંચી ગયા છીએ. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.